નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એનો ભાગ 2 નો અભ્યાસ કરીશું। ભાગ 1 ની અંદર આપણે જોયું કે ગુણોત્તર, પ્રમાણ અને ગુણોત્તરના દાખલા એના વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ આજે આપણે ટકાવારી રાશિઓની સરખામણી કરવાની રીત એ આપણે જોઈએ। તો પહેલું આપણે જોઈએ કે અપૂર્ણાંક આપેલો હોય અને અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવું હોય, તો અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે અને ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય, તો ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે એને 100 વડે ભાગવામાં આવે છે। ધ્યાન રાખજો, અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવું હોય તો એને 100 વડે ગુણવામાં આવે છે, જ્યારે ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય ત્યારે એને 100 વડે ભાગવામાં આવે છે। 100%, કોઈ કહે કે 100% એટલે શું? તો 100% એટલે આખી વસ્તુ, જ્યારે 50% એટલે અડધી વસ્તુ, એવું તમે સમજી શકો છો। તો હવે આપણે જોઈએ ટકાવારી। તો ટકાવારી કોને કહેવાય? તો પહેલું આપણે જોઈએ ટકા। તો ટકા શું હોય? તો ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય। ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય। તો જોઈએ આપણે, ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ કેટલો હોય? 100 હોય। ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય, આને ટકા કહેવાય। હવે ટકા શબ્દ, તો ટકા શબ્દ એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી ઉતરી આવેલું। ટકા શબ્દ એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી ઉતરી આવ્યું, બરોબર। ત્યારબાદ અને એનો અર્થ થાય પ્રતિ 100। એનો અર્થ શું થાય? પ્રતિ 100। ટકા શબ્દ એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી ઉતરી આવ્યો અને જેનો અર્થ શું થાય? પ્રતિ 100। ત્યારબાદ ટકા દર્શાવવા માટેનો સંકેત, ટકા દર્શાવવા માટેનો સંકેત એટલે આ રીતે ટકા દર્શાવવા માટેનો સંકેત, ટકા દર્શાવવા માટેનો સંકેત આવી રીતે કરી 2 ટપકા કરવાના, એ ટકા દર્શાવવા માટેનો સંકેત અને જેનો અર્થ થાય શતાંશ। એનો અર્થ શું થાય? અર્થ શતાંશ, જેનો અર્થ થાય શતાંશ। એટલે કે સમજો કે 1% લઈએ કે 1% એટલે શું? તો 100 માંથી 1, આનો અર્થ શું થાય? ટકા દર્શાવવા માટેનો સંકેત આ રહ્યો, એનો અર્થ થાય શતાંશ। શું કહેવાય? શતાંશ। તમે 1/100 એટલે શું કહેતા હતા? શતાંશ। તો શતાંશ, તો 1% એનો અર્થ શું થાય? સમજો કે 100 માંથી 1, 1% એટલે 100 માંથી 1 કહેવાય, બરોબર। ત્યારબાદ આપણે હવે શરૂઆત કરીશું। તો આ બધું તમને સમજાઈ ગયું હશે। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.2 એનો અભ્યાસ કરીએ।
8.2 ની અંદર સ્વાધ્યાય 8.2 એનો દાખલા નંબર 1 એનો અભ્યાસ કરીએ. જે હમણાં મેં તમને સમજાવ્યું હતું એ જ છે, એ પ્રમાણેના જ બધા દાખલા છે. આખું 8.2 એટલે જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણેનું છે. તો પહેલો આપણે અભ્યાસ કરીએ કે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો પહેલો દાખલો આપણે જોઈએ એ 1/8. બીજો એક દાખલો જોઈએ બી 5/4, 5/4, સી 3/40 અને ડી 2/7. તો અહીંયા આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. આપણે હમણાં પહેલો જ મુદ્દો જોયો કે અપૂર્ણાંકનું ટકામાં ફેરવવું હોય તો એને 100 વડે ગુણવામાં આવે છે. તો આ અપૂર્ણાંકને આપણે 100 વડે ગુણીશું. તો જોઈએ 1/8 ગુણ્યા 100. અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય ગુણ્યા 100. તો અહીંયા 100, 100 એકા 100 અથવા તો અવયવ પડતા હોય તો 100 તો બી ભાગ પાડી શકાય. તો 100 એટલે 25 ચોક 100 અને 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. અથવા 4 દુ 8 જ લખીએ ને, 4 દુ 8, 4 4 ઉડી ગયા, 25/2 એટલે 25/2. તો 25/2 એટલે કેટલા કહેવાશે? 2, 2 એકા 2, 0, 5, 2 દુ 4, ઉપરથી હોય તો અહીંયા 0 એટલે 2 પોઈન્ટ અહીંયા આવશે, કારણ કે ભાગના એટલે 2 પંચા 10 એટલે 0 0 એટલે 12.5% આવશે. તો આ રીતે તમે અપૂર્ણાંકનું તમે ટકામાં ફેરવી શકો. તો 100 વડે ગુણવા પડે. ચલો નેક્સ્ટ દાખલો 5/4 ગુણ્યા 100. 25 ચોક 100 એટલે 25 ગુણ્યા 5 એટલે 125%. ત્યારબાદ ત્રીજો દાખલો 3/40 ગુણ્યા 100. ચલો 0 0 ઉડી ગયા, 4 અહીંયા 5 દુ 10 અને 2 દુ 4. ચલો 5 તરી 15/2 એટલે 15/2 એટલે 7.5%. 2 સીતા 14, 1 એટલે 10, 2 પંચા 10 એટલે 7.5%. અને છેલ્લો દાખલો 2/7 ગુણ્યા 100. અહીંયા કોઈ ઉડશે નહીં એટલે 100 દુ 200, 200/7. તો જોઈએ આપણે 200/7, 7 દુ 14, 10, 4 × 6 = 60, 7 8 સીતા 56, 10 4 અહીંયા ઉપરથી 0, અહીંયા પોઈન્ટ થશે. અથવા અપૂર્ણાંક પેલામાં જ લઈ લઈએ ને, પોઈન્ટમાં એના કરતી પેલામાં જ લઈ લઈએ ને અપૂર્ણાંકમાં 28.4, બરાબર. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ 28.4%. 28.4%. તો આ રીતે આપણે અંશ કરતા છેદ નાનો એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દીધું 28.4%. તો આ રીતે તમે સરળતાથી ગણી શકો. ખાલી 100 વડે ગુણવાના, એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું એટલે તમને એ ટકામાં મળી જાય. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. નીચેના આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવું. દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું. તો જોઈએ આપણે, તો રકમ લખીએ. આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. એમાં એ
0.65. બીજો દાખલો એ પણ લખી દઈએ 2.1. ત્રીજો દાખલો 0.02 અને ડી 12.35. હવે જોઈએ આ દશાંશ અપૂર્ણાંક કહેવાય. બધા જે દશાંશ ચિહ્ન આપેલું હોય આ બધા દશાંશ અપૂર્ણાંક કહેવાય. દશાંશ ચિહ્ન આપેલું હોય શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક. તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી અને પછી આપણે એને ટકામાં ફેરવીએ. તો અહીંયા 0 ટકામાં ફેરવા એટલે ટકામાં ફેરવવું હોય તો આપણે શું કરીએ? 100 વડે ગુણવામાં આવે છે. તો પહેલાં આપણે 100 વડે ગુણીશું. 0.65 ગુણ્યા 100. તો 0.65 એટલે પોઈન્ટ પછી 1 અને 2 આંકડા આપેલા એટલે 65ના છેદમાં કેટલા આવશે? 100 આવશે. તો અહીંયા 65 અને પોઈન્ટ પછી બે આંકડા તો નીચે કેટલી શૂન્ય આવશે? 2 શૂન્ય એટલે છેદમાં શું આવશે? 100 આવશે ગુણ્યા 100. ચલો 100 ઉડી ગયા. શું આવશે? 65%. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 2.1 ગુણ્યા 100. ચલો 2.1 એટલે પોઈન્ટ પછી એક જ આંકડો આપ્યો હોય એટલે 1 શૂન્ય છેદમાં આવશે. તો અહીંયા આપણે જોઈએ 21/10 ગુણ્યા 100. ચલો શૂન્ય શૂન્ય ઉડી ગયા. 21 ગુણ્યા 10 એટલે 210% આવશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 0.02 ગુણ્યા 100. 0.02 ગુણ્યા 100. હવે પોઈન્ટ પછી અહીંયા પણ બે આંકડા આપ્યા તો અહીંયા 2/100 ગુણ્યા 100. શૂન્ય બંને 100 ઉડી ગયા એટલે વધશે 2%. અને ત્યારબાદ છેલ્લો દાખલો આપણે જોઈએ 12.35. તો 12.35 ગુણ્યા 100. ચલો 12,1235. હવે પોઈન્ટ પછી બે આંકડા આપેલા એટલે છેદમાં કેટલા આવશે? 100 આવશે. 100 ગુણ્યા 100 બંને શૂન્ય ઉડી ગયા એટલે 12,1235%. તો આ રીતે તમે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી અને ટકાવારી આપણે શોધી શકીએ. ત્યારબાદ આપણે દાખલા જોઈએ. ત્યારબાદ આપણે દાખલા નંબર 3 એમાં તમને 3 આકૃતિ આપીએ અને એના અંદર આપણે શું કરવાનું એ જોઈએ કે આપેલી આકૃતિનો કેટલો ભાગ રંગીન છે એ આપણે દર્શાવવાનું છે અને તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધવાના કે આ આકૃતિની અંદર તમને એક ભાગ રંગીન દર્શાવ્યો હોય. આમાં 1, 2 ને 3 ભાગ રંગીને, આમાં પણ 1, 2 ને 3 ભાગ રંગીને. જોઈએ એક મિનિટ. તો આમાં આપણે રંગીન ભાગના ટકા શોધવાના છે. તો પહેલા આપણે જોઈએ તો અહીંયા રંગીન ભાગ તો આમાં તમે જુઓ ટોટલ અહીંયા એક મિનિટ અહીંયા ટોટલ ભાગ કેટલા? 1, 2, 3 અને 4. તો છેદમાં તમારે 4 લખવાના. કુલ ભાગ હોય એ હંમેશા છેદમાં લખવાના. યાદ રાખજો કે કુલ ભાગ હોય ક્યાં લખવાના? છેદમાં. અને કેટલો ભાગ રંગીને? તો 1. તો 1/4 આવશે. શું આવશે? 1/4. હવે આના ટકાવારી આપણે શોધીએ તો ટકા બરાબર રંગીન ભાગના આપણે લખીએ અહીંયા રંગીન ભાગના ટકા. રંગીન ભાગના ટકા બરાબર 1/4 ગુણ્યા 100 એટલે આ ઉડી ગયા 25 ચોક 100 એટલે 25%. તો આ શું થયા? રંગીન ભાગના ટકા. ટોટલ આ રંગીન ભાગ બરાબર છેદમાં 4 લખ્યા.
જે ટોટલ ભાગ લખવાના એટલે છેદમાં 4 અને રંગીન ભાગ કેટલો હોય 1 આ 4 ભાગમાંથી એક ભાગ રંગીન એટલે 1/4 તો રંગીન ભાગના ટકા બરાબર 1/4 ગુણ્યા 100 એટલે 25%. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. આમાં તમે જુઓ રંગીન ભાગ, તો અહીંયા રંગીન ભાગ, તો અહીંયા ટોટલ ભાગ જોઈએ 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5 તો ટોટલ કેટલા ભાગ છે 5 એટલે છેદમાં લખવાના. જે કુલ ભાગ હોય છેદમાં લખીશું. રંગીન ભાગ 1 2 ને 3 તો અહીંયા લખીશું 3. હવે રંગીન ભાગના ટકા તો અહીંયા લખીશું રંગીન ભાગના ટકા બરાબર 3/5 ગુણ્યા 100 એટલે 20 × 100 એટલે 20 તરી 60%. કેટલા આવશે 60%. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો, તેમાં રંગીન ભાગ. ચલો આમાં રંગીન ભાગ માટે ટોટલ ભાગ કેટલા તો જોઈએ 1 2 3 4 5 6 7 ને 8 તો ટોટલ કેટલા ભાગ છે 8. એમાં રંગીન ભાગ કયા 1 2 ને 3 તો અહીંયા લખીશું 3 માટે રંગીન ભાગના ટકા બરાબર 3/8 ગુણ્યા 100. ચલો 25 ચોક 100 અને 2 ચોક 8 25 તરી 75 75/2. ચલો 75 ભાગ્યા 2 એટલે કેટલા થશે 2 તરી 6 7 6 જાય તો 1 5 2 સીતા 14. અહીંયા ઉપરથી 0 એટલે 2 પંચા 10 એટલે 37.5%. તો આ રીતે આપણે રંગીન ભાગ શોધ્યો અને રંગીન ભાગ શોધ્યા બાદ આપણે એની ટકાવારી શોધી. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ આપણે દાખલા નંબર 4 એની શરૂઆત કરીએ. શોધો. એમાં એ આપેલું હે 250 15%. ત્યારબાદ બી 1 કલાકના 1%. હવે આપણે 250 15% અને 1 કલાકના 1% એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા 250 15% એટલે 250 15% એટલે 100% એ 100 એ 15%. તો 250 કેટલા 100 એ 250 15% એટલે 100 એ 15%. તો 250 કેટલા બરોબર. તો અહીંયા 250 એટલે 250 ગુણ્યા 15 એના ટકાને દૂર કરીએ એટલે છેદમાં શું આવે 100. જ્યારે ટકાને દૂર કરવામાં આવે ત્યારે છેદમાં શું આવશે 100. 15% એટલે 15/100. 15%નો અર્થ શું થશે 15/100. ટકાને જ્યારે દૂર કરવામાં આવે ત્યારે એનું અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ જાય. ટકાને દૂર કરવામાં આવે ત્યારે અપૂર્ણાંકમાં રૂપાંતર થાય એટલે એને 100 વડે ભાગવા પડે. તો અહીંયા 0 0 ઉડી ગયા. પછી અહીંયા તમે જુઓ 25 એટલે 5 અને અહીંયા 2 5 દુ 10 ને 5 ગુણ્યા 5 એટલે 25 એટલે 15 પંચા 75 75/2 એટલે આપણે જોઈએ હમણાં 75/2 જોયા હતા એટલે કેટલા આવશે 37.5%. હમણાં જ આપણે આગળના દાખલામાં અભ્યાસ કર્યો. તો આ રીતે આપણે ગણી શકીએ. 250 15% એટલે 100 એ 15% કહેવાય. 100 એ 15 બરાબર. તો 250 કેટલા એ રીતે બી ગણી શકાય અને આ રીતે 250 ગુણ્યા 15/100 આ રીતે પણ ગણી શકીએ. હવે અહીંયા જોઈએ 1 કલાકના 1%. તો 1 કલાકના 1% એટલે 1 કલાક
1 કલાકના 1% એટલે 1 ગુણ્યા 1/100 અને અહીંયા લખીશું કલાક. 1 કલાક એમના એમ રાખો, 1/100 લખો તો બી ચાલે અને 12 કલાક લખશો તો પણ ચાલશે. 1 કલાક અહીંયા 1 કલાક લખશો, 1 કલાક એટલે અહીંયા 1 કલાક લખીએ અને ટકાની જગ્યાએ 1/100 તો પણ ચાલે. બરાબર, પણ આપણે 12 લખ્યું. હવે અહીંયા 1 કલાક, 1 કલાક એટલે કેટલા કહેવાય? તો 1 કલાક એટલે 60 મિનિટ ગુણ્યા 1/100 અહીંયા લખી દઈશું મિનિટ. એટલે આપણને ખબર પડે કે 1 કલાકની જગ્યાએ શું કર્યું? 1 કલાક એટલે 60 મિનિટ. અહીંયા લખવું તો લખી શકાય 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1 કલાક એટલે 1 ગુણ્યા 1% જગ્યાએ 1/100 અને કલાક 12 રાખ્યા. 12 લખો તો પણ ચાલે અને 1 કલાક લખો તો પણ ચાલે. એટલે 1 કલાક એટલે કેટલા મિનિટ કહેવાય? 60 મિનિટ. એટલે 1 કલાકની જગ્યાએ 60 લખ્યા, 1 કલાકની જગ્યાએ શું લખ્યા? 60 અને 1/100. અહીંયા 0 ઉડી ગયા એટલે અહીંયા જવાબ આવશે 6 અને અહીંયા 5. અહીંયા 5 દુ 10 અને 3 દુ 6 એટલે 3/5 મિનિટ. હવે 3/5 આનો જવાબ આવ્યો. પણ સમજો કે આપણે સેકન્ડમાં કરવું હોય તો શું કરીશું? 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 3/5 મિનિટ એટલે કેટલા? તો એ 3/5 ને આપણે 60 વડે ગુણી દઈએ. તો આપણે અહીંયા લખીશું 3/5 ગુણ્યા 60 સેકન્ડ એટલે 12×5 = 60 એટલે 12×3 = 36 સેકન્ડ. તો અહીંયા લખવું હોય તો લખી શકાય કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો એ રીતે આપણે તો આપણે મિનિટનું સેકન્ડમાં ફેરવ્યું. અહીંયા કલાક હતા એ કલાકનું મિનિટમાં ફેરવ્યું, મિનિટનું સેકન્ડમાં ફેરવ્યું. તો જવાબ આવશે એનો 36 સેકન્ડ. ત્યારબાદ આપણે એક નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. સી 2500ના 20% અને ડી 1 કિલોના 75%. 1 કિલોના 75%. તો અહીંયા બસ 2500ના 20% એટલે 100 એ 20 તો 2500 એ કેટલા? 100 એ 20 તો 2500 એ કેટલા? એ રીતે ગણો તો પણ ચાલે, પણ આ સરળ પડે એટલા માટે 2500 ગુણ્યા 20%. 20%ને દૂર કરીએ એટલે 20/100. આ ટકાને દૂર કરીએ એટલે છેદમાં 100. તો અહીંયા 0, આ બીજી એક 0, 25 દુ 50 અને બીજી એક 0, 25 દુ 50 અને 0 એટલે 500 આવશે. કેટલા આવશે? 500. બરાબર. રૂપિયા તો અહીંયા જોઈએ. હા, રૂપિયા જ. હા, તો અહીંયા લખીશું રૂપિયા. ચલો ડી 1 કિલોના 75%. તો અહીંયા 1 ગુણ્યા 75/100. હવે કાઉન્સની બહાર આપણે કિલો કરી દઈએ, કારણ કે 1 કિલો અહીંયા 1 કિલો લખો તો પણ ચાલે અને 75/100 લખો તો પણ ચાલે, પણ 12 લખો તો પણ ચાલે. એટલે 12 લખી દઈએ એટલે સરળ પડે. તો અહીંયા 1 ગુણ્યા 75/100 75 એટલે 25×3 75 અને 25×4 100. 25 ઉડી ગયા. બરાબર. 1 મિનિટ. એમાં પહેલાં કિલોના ગ્રામમાં ફેરવી દઈએ, પછી કરીએ. ચલો 1 કિલો એટલે 1000 ગ્રામ અને 75/100. પછી અહીંયા કિલોનું શું કરી દીધું આપણે? ગ્રામમાં ફેરવી દીધું. કિલોગ્રામનું ગ્રામ એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. એ મુજબ અહીંયા લખીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો અહીંયા 1 કિલોની જગ્યાએ 1000 ગ્રામ લખ્યું.
અને 75/100 એમના એમ રાખ્યા. હવે આ બે શૂન્ય ઉડાડી દઈએ, આ બે શૂન્ય ઉડી ગઈ એટલે એનો જવાબ આવશે 750 ગ્રામ. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ દાખલા નંબર 5, કુલ રાશિ શોધો કે જેના એ બરાબર 5% બરાબર 600 થાય. અહીંયા બી બરાબર 12% બરાબર રૂપિયા 1080 થાય. હવે આ દાખલાની અંદર આપણે રાશિ શોધવાની છે. કુલ રાશિ શોધો કે જેના 5%, અહીંયા 5% બરાબર 600 થાય. હવે કુલ રાશિ એટલે આપણે આગળ સમજ્યા કે આખી વસ્તુ ક્યારે કહેવાય? 100% બરાબર આખી વસ્તુ કહેવાય. તો અહીંયા કુલ રાશિ એટલે 100% કહેવાય. કુલ રાશિ એટલે શું કહેવાય? 100%. તો 5% બરાબર 600 થાય તો 100% બરાબર કેટલા? કારણ કે આપણે કુલ રાશિ શોધવાની છે. કુલ વસ્તુ કોને કહેવાય? કે 100% હોય એને કહેવાય. એવી રીતે અહીંયા કુલ રાશિ શોધવાની છે. તો 5% અહીંયા 600 આપેલા હોય તો 100% એ કેટલા થાય? તો અહીંયા જોઈએ તો 5% બરાબર 600 માટે 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 600/5. તો અહીંયા 5 એટલે 20 × 5 100, 6 દુ 20 ગુણ્યા 600 એટલે 6 દુ 12, 12 અને 1 2 3 એટલે 12,000 આવશે. કેટલા આવશે? 12,000. તો અહીંયા 100% એ 12,000 થશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો, 12% એ રૂપિયા 1080. તો અહીંયા લખીશું 12% બરાબર રૂપિયા 1080 માટે 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 1080/12. તો અહીંયા તમે જો 12નો ઘડિયો, 12 નવા 108 એટલે 90 આવશે અહીંયા. તો 9 એકા 9 અને 1 2 3 એટલે 9000 થશે. ત્યારબાદ આપણે આગળ દાખલો જોઈએ. સી 40% બરાબર 500 કિમી અને ડી 70% બરાબર 14 મિનિટ અને ઈ 8% બરાબર 40 લીટર. તો અહીંયા આપણે જોઈએ 40% બરાબર 500 કિમી તો 100% બરાબર કેટલા? તો અહીંયા કુલ રાશિ શોધવાનું કીધું છે. તો 40% બરાબર 500 કિમી માટે 100% બરાબર કેટલા કિમી? તો 100 ગુણ્યા 500/40. તો 100 અહીંયા જો 100 ગુણ્યા 500/40 એટલે જે ઉપર જે પદ હોય ક્યાં આવી જાય? નીચે આવી જાય. 0 0 ઉડી ગયા, 4 એટલે 25 ચોક 100 એટલે 25 50 125 અને 0 એટલે 1250 કિલોમીટર. તો 40% એ 500 કિમી થાય તો 100% કેટલા? 1250 કિલોમીટર. ત્યારબાદ 70% બરાબર 14 મિનિટ માટે 100% બરાબર કેટલા મિનિટ?
તો અહીંયા 100 ઉપર જશે ગુણ્યા 14 અને 70 નીચે આવશે. 0 0 ઉડી ગયા. 7 દુ 14 એટલે 10 દુ 20 મિનિટ આવશે. એનો મતલબ એવો થયો કે 70% એ 14 મિનિટ તો 100% એ કેટલી મિનિટ તો 20 મિનિટ. ત્યારબાદ 8% બરાબર 40 લીટર માટે 100% બરાબર કેટલા લીટર તો 100 ગુણ્યા 40 છેદમાં 8. તો અહીંયા તમે જુઓ 8 8 પંચા 40 એટલે 100 ગુણ્યા 5 એટલે 500 લીટર. 100 ગુણ્યા 40 છેદમાં 8 બરાબર. તો અહીંયા 8 પંચા 40 એટલે 100 ગુણ્યા 5 એટલે 500 લીટર. તો આ રીતે આપણે કુલ રાશિ શોધી શકીએ. કુલ રાશિ એટલે એને 100% વડે કરવાનું. ત્યારબાદ આપણે હવે વ્યવહારિક દાખલા તરફ જઈશું. દાખલા નંબર 7. એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે? તો અહીંયા આપણે એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે? ટકા શોધવાના. બાળકોની સંખ્યા શોધવાની નથી. અહીંયા બાળકો કેટલા ટકા છે? તો અહીંયા જોઈએ સ્ત્રી બરાબર 30%, પુરુષ બરાબર 40% અને બાકીના બાળકો તો બાળકોની સંખ્યા શોધવાની. બાળકો બરાબર કેટલા? તો અહીંયા સ્ત્રી 30%, પુરુષો 40% અને બાળકો કેટલા ટકા? તો અહીંયા તમે જુઓ કે કુલ આપણે ગણીએ સ્ત્રી, પુરુષ અને બાળકો ભેગા થાય એટલે ટોટલ 100% કહેવાય. અને 100%માંથી સ્ત્રી અને પુરુષ એ બંનેનો જે સરવાળો થાય એ બાદ કરીશું એટલે આપણે બાળકોની સંખ્યા મળી જશે. એટલે ટોટલ આપણે 100% ગણવાના. ત્રણેયના ભેગા થાય એટલે કેટલા ટકા કહેવાય? 100. પણ 100માંથી આપણે સ્ત્રી અને પુરુષની ટકાવારી આપેલી છે તો એના ઉપરથી આપણે બાળકોની ટકાવારી મળી જશે. તો જોઈએ આપણે બાળકોની ટકાવારી બરાબર બાળકોના ટકા લખીએ. બાળકોના ટકા બરાબર 100% માઇનસ. હવે આમાંથી સ્ત્રી અને પુરુષ બંનેનો સરવાળો કરીશું. 100% માઇનસ 30% પ્લસ 40%. આ બંનેનો શું કરીશું? સરવાળો કરી અને 100%માંથી બાદ કરીશું. તો બાળકોના ટકા બરાબર 100% માઇનસ 30% પ્લસ 40%. 100% એમના એમ માઇનસ 30% અને 40% એટલે 70%. એટલે 100%માંથી 70% જાય તો કેટલા વધે? 30%. તો આ થઈ ગયા બાળકોના ટકા. માટે બાળકોના ટકા બરાબર બાળકો 30% છે. કેટલા ટકા છે? 30% છે. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ.